ખંભાત ખંભાત આવવું પડે. સો વી આર ગોઈંગ ટુ ખંભાત અને આ સેકન્ડ એપિસોડ છે આપણી સિરીઝનો, જે આપણે શોધી રહ્યા છે જવાબ એક એવા સવાલનો જે ખૂબ જ અગત્યનો છે. તો સવાલ છે વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ, જેથી આપણને કારણ મળે જીવનનો અને જ્ઞાન થાય કે જીવનમાં શું સાર્થક છે અને શું વ્યર્થ. સો આ વિડીયોમાં બેઝિકલી આપણા બે ટાસ્ક છે. એક તો સિનેમેટિક શોર્ટ્સ લેવાના છે અને બીજું લોકો સાથે વાત કરવાની છે, એમના વિશે જાણવાનું છે, એમની સ્ટોરી અને એમના અનુભવ વિશે જાણવાનું છે, જેથી આપણને ખબર પડે કે વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. અમદાવાદથી ફક્ત 90 કિલોમીટરના અંતરે આવેલું છે એક એવું સ્થળ જ્યાં દર વર્ષે 4 થી 5 લાખ લોકો ભેગા થાય છે ફક્ત અને ફક્ત પતંગ ચગાવવા માટે. હા, અહીં એક નહીં, બે નહીં, 3 પણ નહીં, પરંતુ 4 દિવસ ઉત્તરાયણ ઉજવવામાં આવે છે. ઉત્તરાયણ જે યુઝ્યુઅલી 14 અને 15 તારીખે ઉજવવામાં આવે છે, એ સિવાય અહીં ઉત્તરાયણ પછીના પહેલા રવિવારે અને 26મી જાન્યુઆરીના દિવસે પણ લોકો પતંગ ચગાવે છે. સો ઇમેજિન કે અહીંયા પતંગનું ક્રેઝ કેવો હશે. પર્સનલી આઈ એમ ક્રેઝી અબાઉટ ઉત્તરાયણ. નાનપણથી જ ગાંડો શોખ કહીએ તો પણ ચાલે. એટલે લાસ્ટ યર જ્યારે મેં ડિસ્કવર કર્યું કે ભાઈ સાહેબ અહીંયા ખંભાતમાં ઉત્તરાયણ પછી પણ ઉત્તરાયણ થાય છે, તો મારાથી રહેવાય ખરી. લિટરલી આ તહેવાર માટે વિડીયો ઉતારવાનું બહાનું એ જરૂરી નથી. પણ હવે જોઈએ કે ત્યાં ખરેખરનો માહોલ છે કે પછી ગપ્પા. તમે પહોંચ્યા ખંભાત, ચા પીધી અને પછી માંડ્યા લોકોને રસ્તો પૂછવા. કેટલી દૂર હશે? કેટલું દૂર હશે? કોઈ કહે 1.5 કિલોમીટર છે, કોઈ 5 કહેતું હતું તો કોઈ 8 કિલોમીટર. પણ પછી અમે નોટિસ કર્યા આજુબાજુના લોકોને. અને અમે પણ ચાલવા માંડ્યા એમની પાછળ. ભાઈ સાહેબ હવે બિલ્ડઅપ થતું હતું. લોકોના ટોળા સાથે, કોઈ બાઇક પર, કોઈ રિક્ષામાં, કોઈ મોટી ગાડીઓમાં અને કોઈ એકલા બોલ્યા વગર ચૂપચાપ જઈ રહેલા. ધીમે ધીમે માહોલ બનતો જતો દેખાતો હતો. અને વળી એમાં આ અંકલે એ અપેક્ષાને વધુ મજબૂત કરી દીધી. અંકલ સાથે થોડી વાતચીત કરતાં અમને જાણવા મળ્યું કે દર વર્ષે આનંદથી અહીંયા આવે છે અને એમને 15 કરતાં વધુ વર્ષ થયા છે આ ઉત્તરાયણ ઉજવતા. આ સાંભળી અમે એમને સવાલ પૂછ્યો કે કેમ દોરી પતંગ લીધા વગર આવો છો, તો એમને ખૂબ જ સુંદર જવાબ આપ્યો. એ કહે કે હું ફક્ત જોવા માટે આવું છું. અને આ સાંભળી અમને આશ્ચર્ય થયું. મનમાં ઘણા સવાલ પણ થયા. જો કે એ નજારો જોવાની ઉતાવળને લીધે અમે આગળ વધી ગયા અને અમને આ દરિયા કિનારાની ઉત્તરાયણ કંઈક આવી દેખાઈ.
क्या जैसे कि पहले मकान 17 थी, दूसरी बासी उत्तरायण, हाँ फिर थर्ड उत्तरायण हाँ। और फिर चौथा फेस्टिवल जो नेक्स्ट संडे आता है फर्स्ट, वो जो आज है। तो इसके लिए बरसों से यहाँ पे एक परंपरा ऐसा चलता रहता है जो पूरे शहर के अपने देश के लोग भी आते हैं और बाहर के NRI लोग भी आते हैं इधर। तो ये फेस्टिवल आपको दिख ही रहा होगा चारों बाजू। अभी शाम होगी तो शाम में और क्राउड डबल हो जाएगा, ये जितना इससे वो डबल हो जाएगा। अभी 50% है, इससे भी डबल हो जाएगा। इससे भी डबल। अपने आसपास जो जगह खाली दिख रही है ये जगह भी खाली नहीं रहेगी। बोला एक આપણે જતો રે બીજો કઈ લો છો આ ગ્રીન ग्रीन ना ले लो ले लो ले लो ले लो આ ઉત્તરાયણ, આ પતંગ ચગાવવા મારા માટે જ નહીં પણ ઘણા બધા લોકો માટે એક મેડિટેશન જેવું છે. જ્યારે પતંગ દોરી હાથમાં લે ત્યારે દુનિયા ભૂલાઈ જાય અને કદાચ આ રસના લીધે જ આ તહેવાર આટલો જામે છે. આ વિડીયોનો બીજો ટાસ્ક એ હતો કે અમે લોકો સાથે વાતચીત કરી શકીએ, લોકોની સ્ટોરી જાણી શકીએ, પણ અમારા ડરને કારણે અમે આમાં થોડા નાકામ રહ્યા. પણ કંઈ વાંધો નહીં, ચાલુ કર્યું છે, શીખી લઈશું. તો મળીએ એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય, ટેક કેર. कि चंदा में भी दाग सा मेरे जैसा तू, के दरिया का हो एक सिरा, के अरमानों का सिलसिला, के सहरा में भी आब सा मेरे जैसा तू.